નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, તેમાં એકમ છે 6, મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેમાં ખાનામાં તેમનો ક્રમ અક્ષર લખવાનો છે। તો તેની અંદર આપણે જોઈએ તો પહેલું છે કે ચાણક્ય દ્વારા લખાયેલા એક જાણીતો ગ્રંથ, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? અર્થશાસ્ત્ર આવશે, એટલે કે સી આવશે। બીજું છે મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી? વિદ્યાર્થી મિત્રો, તો મેઘદૂત આવશે, બી આવશે। ત્રીજું છે અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં કયા સ્થળે જશો? તો તેમાં આવશે જૂનાગઢ, સી આવશે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી છે ચોથા નંબરે ગિરનાર, એટલે કે ગિરનાર તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો આવશે પુષ્પગુપ્ત આવશે, બી આવશે। આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે। ત્યાર પછી 5 નંબરે આવે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો? તો આવશે ડી, શ્રવણ બેલગોડા, એટલે કે ડી આવશે। ત્યાર પછી 6 નંબરે ક્યુ યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું? તો એમાં આવશે કલિંગનું, સી આવશે। ત્યાર પછી 7 નંબરે ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાત હતો? તો અર્થશાસ્ત્રમાં, બી આવશે। ત્યાર પછી આગળ જોઈએ 8 નંબરનું આવે છે, તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાઈ શસ્ત્રો છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો? તો એમાં આવશે ઉપગુપ્તે આપ્યો, એ આવશે। ત્યાર પછી 9 નંબરે મૌર્ય યુગમાં સીતાધ્યક્ષ કયા વિભાગમાં કાર્યભાર સંભાળતા? તો ખેતી વિભાગ, એ આવશે। ત્યાર પછી 10 નંબરે મૌર્ય યુગમાં બનેલ કયો રોડ માર્ગ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે? તો ગ્રાન્ડ ટ્રંક રોડ, એટલે કે સી આવશે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 2 એ છે બંધ બેસતા જોડકા રચો। તો તેની અંદર પહેલા સામે બી, બીજા સામે ડી, ત્રીજા સામે એ, ચોથા સામે સી અને પાંચમા સામે એફ આવશે વિદ્યાર્થી મિત્રો। તમે પણ લખેલું જ હશે, ચેક કરી લેજો। ત્યાર પછી પ્રશ્ન બી છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો તેમાં પહેલું છે વિદ્યાર્થી મિત્રો, ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને પુષ્પગુપ્ત પાસે પરણાવી હતી? તો તે ખોટું આવશે। બીજું છે અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી? તો તે સાચું આવશે। ત્યાર પછી ત્રીજું મૌર્ય યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય કે રાજ્યપાલ કહેવાતા? તો તે ખરું આવશે। ત્યાર પછી ચોથા નંબરે ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ આવેલો છે? તો તે ખોટું આવશે, જૂનાગઢમાં આવેલો છે। 5 નંબરે ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો? તો ખોટું આવશે। 6 નંબરે ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો? તો તે ખોટું આવશે। ત્યાર પછી 7 નંબરે કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો? તો ખોટું આવશે। ત્યાર પછી 8 નંબરે સમ્રાટ અશોકે તેમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંધમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શિલોંગ મોકલ્યા હતા? તો ખરું આવશે। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે। ત્યારબાદ આવે છે પ્રશ્ન 3 કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે નંદ વંશના અંતિમ શાસક તો સમ્રાટ ધનનંદન હતા। બીજું છે વિષ્ણુગુપ્ત, તો તેની અંદર તક્ષશિલાના આચાર્ય હતા। ત્રીજા નંબરે છે મેગ્નેસ્થનીસે ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો। ચોથામાં બૌદ્ધ, પાંચમામાં બૃહદ, છઠ્ઠામાં ધમ્મ મહાપાત્ર અને સાતમામાં રાજુક આવશે। આગળ જોઈએ પ્રશ્ન 4 એ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કોમ્પ્યુટરાઇઝ છે તે જોવાના છે।
પહેલું છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે? તો તેમાં જવાબ છે કે ભાઈ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. બીજું છે મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનો હતો? તો જવાબ છે મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંકનો રોડ વિસ્તાર હાલમાં દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકેને ઓળખાય છે. ત્રીજું છે જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ છે? તો જૂનાગઢમાં અશોકના શિલાલેખ છે તેમાં રાજા મહાક્ષત્રય, રુદ્રમાનો, રાજા ચંદ્રગુપ્ત અને અશોકના રાષ્ટ્રીય યવન રાજ, આ 3 રાજવીઓના લેખ છે. ચોથો પ્રશ્ન છે મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું? તો તેમાં 3 વિભાગો હતા, કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. 5 નંબરનો પ્રશ્ન, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો? તો તેણે બૌદ્ધ ધર્મના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા અને સદાચાર જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. 6 નંબર છે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશોમાં કર્યો હતો? તો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. ત્યાર પછી છે 7 નંબરે અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે કયા કયા પ્રયત્નો કર્યા? તો જવાબ છે દેશભરમાં ફર્યો, તેમણે તેમના અધિકારોને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવામાં આજ્ઞા આપી, તેણે તેમના પુત્ર અને પુત્રીને સિલોન મોકલ્યા, તેણે દેશના શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો, તેણે યજ્ઞોમાં થતી પશુ હિંસા બંધ કરાવીને તેણે ઠેર ઠેર શિલાલેખો કોતરાવ્યા અને તેણે દેશ વિદેશમાં વિહારો, મઠો અને સ્તૂપ બંધાવ્યા હતા. 8 નંબરનો પ્રશ્ન છે મૌર્ય યુગના વહીવટતંત્રમાં સમ્રાટની કઈ કઈ જવાબદારીઓ હતી? તો મૌર્ય યુગમાં સમ્રાટના વહીવટતંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બી છે, નીચેના સ્થળો વિશે 1-2 વાક્યમાં પરિચય આપવાનો છે. તેમાં કલિંગ, શ્રાવણ બેલગોળા અને જૂનાગઢનો ગિરનાર. તો તેને પણ આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ. તો તેમાં છે કલિંગ. તો કલિંગની અંદર મગધની પડોશમાં આવેલ કલિંગ નંદ રાજાના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. મૌર્ય શાસનમાં તે સ્વતંત્ર થઈ ગયું. શ્રવણ બેલગોળા, તો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. ત્યાર પછી જૂનાગઢ એટલે ગિરનાર. જૂનાગઢ ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત પર દામોકુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે, તેને પ્રાકૃત ભાષા લખાયેલ છે. પ્રશ્ન 5A, તેમાં પ્રશ્ન 5A છે નીચેના વિધાનો માટે કારણો આપો. તો સમ્રાટ અશોક ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન વધારે ધરાવે છે, કારણ કે તો તે પણ આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ. તો સમ્રાટ અશોક ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે કારણ કે સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેમનો વિસ્તાર કર્યો. તેમણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ પર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા તેમણે પોતાના પર આક્રમણ કરી વિજય મેળવ્યો. પરંતુ તેના બાદ તેમનું હૃદય પરિવર્તન થયું અને ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આ પરથી કહી શકાય કે તેમનો મહાન રાજા હતા. ત્યાર પછી બીજું છે ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિઓ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો, કારણ કે બાળપણમાં રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શાસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમથી, મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી, મૌર્ય વંશની સ્થાપના કરી અને ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બી, ભારતના રેખાંકિત નકશામાં મૌર્ય સામ્રાજ્યના નીચે મુજબના સ્થળો દર્શાવવાના છે. પાટલીપુત્ર,
સાંચી, કલિંગ, સારનાથ અને ગિરનાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સારનાથ, ચાંચી, ગિરનાર, કલિંગ અને પાટલીપુત્ર દર્શાવેલા છે. તમે પણ દર્શાવેલા જ હશે, ચેક કરી લેજો. ત્યાર પછી પ્રશ્ન 7 ટૂંક નોંધ લખો. ચંદ્રગુપ્ત મૌર્ય અને બિંદુસાર. તો આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્ય. કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલાના ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈ શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. વિષ્ણુગુપ્તની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વ 321માં નંદવંશના અંતિમ શાસક ધનનંદને હરાવીને મગધ પર મૌર્ય વંશની સ્થાપના કરી. ત્યાર પછી તેણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી 4 પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ચંદ્રગુપ્તે લગભગ સમગ્ર ભારતમાં સાર્વભૌમ સત્તા સ્થાપી હતી. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય શ્રવણબેલગોળામાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો. તેઓ 24 વર્ષ સુધી શાસન કર્યું હતું. આગળની ટૂંક નોંધ છે બિંદુસાર. તો ચંદ્રગુપ્તના અવસાન બાદ તેમનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અવંતિનાના રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ હતી. સુસીમાના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાઓને નિયંત્રણ કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસાર તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્ય સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેમણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8. ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની યાદી બનાવી તેમાં ચિત્ર એકત્ર કરી ચોરસમાં ચોંટાડવાના છે. વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા જે આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે તે ચોંટાડવાના છે. તેમાં છે મોર અને વાઘ. અહીંયા તમે જોઈ શકો છો. તે તમે આવા ચિત્ર ગોતી અને ચોંટાડી શકો છો. ત્યાર પછી છે કમળ અને કેરી. આ જગ્યાએ રાષ્ટ્રધ્વજ પણ લઈ શકાય વિદ્યાર્થી મિત્રો. મેં અહીંયા નમૂના રૂપ આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના એકમની અંદર. આવજો.